સોરઠ ધરા જગ જૂની, સોરાઠ ધરા જગ જૂની, અને ગઢ જૂનો જૂનો એ ગિરનાર, એ જેના હાવજ હાવજ હાવજડા હેંજળ પીએ, એ જેના નમણા નમણા નરને ના. હજારો ધકતા ને અલખનાદ ઓમકાર, એ જેના પાણે પાણે પરચા ભર્યા, એવો મારો ગિરિરાજ ગિરનાર. અફાટ સમુદ્ર પ્રભાસ પાટણે સોમનાથ દાદાના અને દ્વારિકામાં દ્વારિકાધીશના ચરણ પખાળે છે, તો પર્વતાધિરાજ ગિરનાર સોરઠ ધરાની છત્ર છાયા છે. ગરવી ગુર્જર ધરા પર શિવલિંગ સમો પ્રાચીન કાળનો રૈવતક અને સાંપ્રત કાળનો ગિરનાર પર્વત ધાર્મિક પરંપરાઓનું આશ્રય સ્થાન છે. યુગ યુગાંતરથી કરોડો શ્રદ્ધાળુઓ ગિરનારની ભવ્યતાના દર્શને આવે છે. જો કે ગિરનારના કપરા ચઢાણ અનેક ભાવિક ભક્તો માટે અસંભવ હતા, પણ અસંભવને સંભવ બનાવવું એ તો ગુજરાતીની તાસીર છે. શરૂ થયો છે શ્રદ્ધાનો એક નવતર સેતુ. ભવનાથની તળેટીથી અંબાજીની ટૂંક સુધી શરૂ થઈ છે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રોપવે સેવા. પંચાવનસો પગથિયાનું અંતર માત્ર 8 મિનિટમાં પૂરું થાય છે. અને પહોંચી જવાય છે શક્તિ સ્વરૂપામાં અંબાના સાનિધ્યમાં. આ 8 મિનિટ પણ જીવનનો યાદગાર અનુભવ છે. એને શબ્દોમાં ન વર્ણવી શકાય. એના માટે તો અહીંયા આવવું પડે અને રોપવેની સફર કરવી પડે. 900 મીટરની ઊંચાઈએથી ગિરનારના સૌંદર્યને માણવાનો રોમાંચ અને લાહવો અનેરો છે. સતત અવર જવર કરતા 25 રોપવે કેબિન કલાકમાં અંદાજે 1000 લોકોને ગિરનારની સફર કરાવે છે. નવનાથ અને 84 સિદ્ધો જ્યાં બિરાજમાન છે, એવા અનન્ય અને અદ્વિતીય ગિરનાર દર્શનની અપાર મહેચ્છા જેમના હૈયે ધબકે છે, એવા અનેક આસ્થાળુઓ અને પ્રવાસીઓનું સપનું સાકાર થઈ રહ્યું છે, એ પણ ગિરનાર રોપવેના માધ્યમથી. પ્રેમ, શૌર્ય, સમર્પણ, ભક્તિ
ટેક અને ફનાગીરીની અનેક ઉન્નત ગાથાઓને પોતાનામાં સંઘરીને અડીખમ ઉભેલો ગિરનાર કરોડો શ્રદ્ધાળુઓ માટે તીર્થધામ કરતાં પણ વિશેષ છે. ગિરનારની પાવન યાત્રા બાદ એવું ચોક્કસ લાગે કે વ્યસ્ત જીવનશૈલીમાં થાક ઉતારી દેતો અનુભવ એટલે ગિરનાર યાત્રા. ગિરનાર રોપવે, પર્વતાધિરાજનું નવતર ઘરેણું.